માળિયા હાટીના ખાતે ઇસ્માઇલી સમાજના 49મા ઇમામ રહીમના જન્મદિવસની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવી। માળિયા હાટીનામાં વસતા દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા ઇસ્માઇલી સમાજના ગત વર્ષે તખ્ત પર આવેલા ઇમામ પ્રિન્સ રહીમ નામદારના જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી। સમગ્ર વિશ્વમાં વસતા અમેરિકા, ઇંગ્લેન્ડ, ભારત સહિતના દેશોમાં ઉજવણી સમસ્ત ઇસ્માઇલી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। આ તકે માળિયા ઇસ્માઇલી જમાત દ્વારા વિશેષ બંદગી, દાંડિયા રાસ, સમૂહ ભોજન, દાવત સહિત સમાજના આર્થિક નબળા પરિવારોને આર્થિક જરૂરિયાતમંદોમાં મદદ સહિત અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। ઇસ્માઇલી સમાજ અને નામદાર આગા ખાન સાથે માળિયા શહેરને પણ અનોખો નાતો છે। નામદાર આગા ખાનના પિતા શહેરમાં લગભગ 6 વખત આવી દીદાર દર્શન આપ્યા છે અને નામદાર આગા ખાનની AKRSP હેલ્પ એજ્યુકેશન, મહિલા ઉત્થાન સહિત જાતિના ભેદભાવ વિના વિસ્તારમાં કરેલ છે। નામદાર આગા ખાનના જન્મદિવસની હિન્દુ, મુસ્લિમ સહિત દરેક ઇસ્માઇલી સમાજને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। આ તકે ઇસ્માઇલી સમાજના આગેવાનો દ્વારા પોલીસ, ગ્રામ પંચાયત સહિત સહયોગ આપણા હિન્દુ મુસ્લિમ સમાજના સહિત દરેકના આભાર વ્યક્ત કર્યો હતો। યાલી મદદ, જય હિન્દ। આજે અમે ઇસ્માઇલી સમાજ અમારા 49મા ઇમામ અમારા નામદાર પ્રિન્સ રહીમ આગા ખાન ઇમામતની ગાદી ઉપર આવ્યા, એનો આજે અમે પહેલી વખત એનો જન્મદિવસ ઉજવી રહ્યા છે। અમારા વર્લ્ડની અંદર દુનિયાભરના ઇસ્માઇલી સમાજો આ દિવસને મનાવે છે અને અમે તારીખ 10થી લઈને આજે 12 સુધી અમે આ ઉજવણી કરી રહ્યા છીએ। ચાહે તો કેનેડા હોય, અમેરિકા હોય કે ઇન્ડિયા હોય, દરેક જગ્યાએ અમારા ઇસ્માઇલીઓની ઉજવણી ધામધૂમથી ઉજવી રહ્યા છીએ। અને અમારા ગામની અંદર અમને અમારા જીબી સ્ટાફ, અમારા પોલીસ સ્ટાફ અને ગામ તરફથી પણ અમને સારામાં સારો સહકાર અને સાથ મળ્યો છે અને અમે ગામને બધાને સાથે રહી અને આ બધું કામકાજ કરી અને મનાવી રહ્યા છીએ અને એકબીજા સાથે મળી અને પ્રેમથી બધા રહીએ છીએ અને એકબીજાને સાથ સહકાર આપી રહ્યા છીએ અને અમે અમારા અવસરની ઉજવણી કરી રહ્યા છીએ બધા આનંદ સાથે મળીને। અને આ દિવાળીના તહેવારો આવે છે એની અંદર પણ અમે બધા એક સાથે હળીમળીને રહીએ છીએ અને એકતાનું પ્રતીક તરીકે બધા સાથે મળીને રહીએ છીએ અને ઉજવણી રહીએ છીએ, હળીમળીને સાથે રહીએ છીએ અને આનંદ માણીએ છીએ અને અમને સારો એવો સાથ સહકાર બધાનો મળે છે। જય હિન્દ, યાલી મદદ। મારું નામ મુમતાઝબેન છે। આજરોજ અમે લોકો ઇસ્માઇલી સમાજ પૂરા વર્લ્ડની અંદર, ચાહે અમેરિકા હોય, કેનેડા હોય કે ઇન્ડિયા હોય, અમારા જે 50મા ઇમામ છે તેને બર્થડેની ઉજવણી અમે લોકો તારીખ 10, 11 અને 12 એમ અમે લોકોએ 3 દિવસ આ ઉજવણી કરી રહ્યા છીએ અને આજે અમારા જે ઇમામ જે ગાદી પર બેઠેલ છે તેનો આજે 54મો બર્થડે છે। તે અમારી પૂરી આખી વર્લ્ડની જમાત આજે સેલિબ્રેશન કરી રહી છે અને માળિયા જમાત આ પ્રોગ્રામ 3 દિવસથી કરી રહી છે। દાંડિયા રાસ, જમણવાર, આઈસ્ક્રીમ, નાસ્તો બધા મળી અને એકમત થઈ અને આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને આ પ્રોગ્રામની અંદર અમને જે માળિયાના અલગ અલગ જે ભાઈબંધ કોમ છે એની અંદરથી પણ અમને સાથ અને સહકાર મળેલ છે। તે બદલ અમે લોકો ટોટલી જ્ઞાતિનો શુક્રગુજાર કરીએ કે અમને આ પ્રસંગની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ તેની અમને સાથ સહકાર આપેલ છે। આ પ્રોગ્રામની અંદર અમને પોલીસ સ્ટાફ, પીઆઈ તેમજ સરપંચશ્રી બધાએ અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપેલ છે। મીડિયા રિપોર્ટરે જે અમારી જ્ઞાતિને ધ્યાનમાં લઈ અને આ પ્રોગ્રામને ન્યૂઝની અંદર આપેલ છે તે બદલ તેઓનો પણ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત।